મારા લગ્નને હજી બહુ સમય નહોતો થયો કે થોડા મહિનાઓ પછી જ મારા પતિનું અવસાન થઈ ગયું. આ સદમો મારા માટે બહુ મોટો હતો. એક દિવસ એક પોલીસવાળો મારા ઘરે આવ્યો અને તેણે જે સત્ય મને જણાવ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું નામ પ્રિયા છે. મારા પોતાના માતા પિતા નહોતા. હું મારા મામા અને મામી સાથે રહેતી. તેમણે જ મને નાનપણથી ઉછેરી. તેમને પોતાનું કોઈ સંતાન નહોતા, એટલા માટે તેમણે મને હંમેશા પોતાની દીકરીની જેમ પ્રેમ આપ્યો. મારી દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખ્યું અને ક્યારેય મને એવો અહેસાસ ન થવા દીધો કે હું તેમની પોતાની ઓલાદ નથી. પરંતુ છતાંય દિલના કોઈ ખૂણામાં મને હંમેશા લાગતું કે લોહીનો સંબંધ અને ઉછેરનારો સંબંધ અલગ હોય છે. અને કદાચ આ જ કારણે જ્યારે હું મોટી થવા લાગી તો મામા મામીને મારા લગ્નની ચિંતા સતાવા લાગી. હું દેખાવમાં ખૂબ સુંદર હતી અને આખા મોહલ્લામાં લોકો મારા વખાણ કરતા. મામા મામી ઈચ્છતા હતા કે મારા લગ્ન કોઈ સારા ઘરમાં થઈ જાય, જેથી મારી જિંદગી સુરક્ષિત થઈ જાય. અમે લોકો કોઈ બહુ અમીર તો નહોતા, બસ એક સાધારણ મિડલ ક્લાસ પરિવારમાંથી હતા. તેથી અમારા સપના પણ સાધારણ જ હતા. અમે બસ એટલું ઈચ્છતા કે મને એક સારો અને સમજદાર પતિ મળી જાય. અમારા મોહલ્લામાં રહેતા એક આંટીએ જ એક દિવસ મારા માટે માંગુ બતાવ્યું. છોકરાનું નામ રાજીવ હતું. તે ટ્રક ચલાવતો, દેખાવમાં ઊંચો પહોળો અને ખૂબ જ સારો લાગતો હતો. તેની વાત કરવાની રીત પણ બહુ સારી હતી. મામા મામીએ જ્યારે તેના વિશે પૂછપરછ કરી તો તેમને તે ખૂબ જ પસંદ આવી ગયો, કારણ કે તે મહેનતુ હતો અને પોતાની કમાણીથી ઘર ચલાવતો. તેના પોતાના માતા પિતા નહોતા. ઘરમાં ફક્ત તેનો એક નાનો ભાઈ હતો જેનું નામ રવિ હતું. થોડા જ દિવસોમાં બંને પરિવારોએ વાત પાકી કરી દીધી અને પછી મારા લગ્ન રાજીવ સાથે થઈ ગયા. લગ્નનો દિવસ મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો. હું એક નવી જિંદગી શરૂ કરવા જઈ રહી હતી અને મારા મનમાં ખુશીની સાથે સાથે થોડો ડર પણ હતો. લગ્નની બધી વિધિઓ પૂરી થઈ અને પછી એ રાત આવી ગઈ જ્યારે હું પહેલીવાર પોતાના નવા ઘરમાં દુલ્હન બનીને બેઠી હતી. હું શરમાતા શરમાતા પલંગના એક ખૂણામાં બેઠી ત્યારે જ રાજીવ રૂમમાં આવ્યો. તેને ધીમેથી મારો ઘૂમટો ઉઠાવ્યો અને હસતા હસતા બોલ્યો, સાચું કહું તો તું ખૂબ જ સુંદર છે. મને જ લાગે છે કે લોકો તારા વખાણ કરતા થાકતા નહીં હોય. તેની વાત સાંભળીને હું વધુ શરમાવા લાગી અને માથું ઝુકાવીને બેસી રહી. પત્તે મારી પાસે બેઠો અને બોલ્યો, ચાલ, હું તને કંઈક બતાવવા ઈચ્છું છું. મેં આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે રાત ઘણી થઈ ચૂકી હતી. પરંતુ તેને હસીને મારો હાથ પકડી લીધો અને મને બહાર લઈ ગયો. બહાર ઠંડો પવન ચાલી રહ્યો હતો અને ચારે તરફ સન્નાટો હતો. ઘરની સામે એક મોટો ટ્રક ઊભો હતો. તેણે ટ્રક તરફ ઇશારો કરીને કહ્યું કે આ મારો ટ્રક છે. હું આનાથી જ સામાન એક શહેરથી બીજા શહેરમાં પહોંચાડું છું. આ ફક્ત એક ટ્રક નથી, પરંતુ મારી આખી દુનિયા છે. પહેલાં મારા પિતાજીનું સપનું હતું અને હવે મેં તેને મારી મહેનતથી સંભાળ્યું છે. હું તેને મારા બાળકની જેમ પ્રેમ કરું છું. પછી તે થોડી ક્ષણો ચૂપ રહ્યો અને બોલ્યો, આજે હું તને મારી જિંદગીની સૌથી કિંમતી વસ્તુ બતાવી રહ્યો છું, કારણ કે હવે તું મારી જિંદગીનો હિસ્સો છે. જો ક્યારેય હું કોઈ કામથી દૂર રહું તો તું આનું ધ્યાન રાખજે. તેની વાત સાંભળીને હલકું હસી પડી અને મેં હામાં માથું હલાવ્યું. પછી અમે બંને ઘરમાં પાછા આવી ગયા. ઘર મોટું તો નહોતું. એક નાનો રૂમ હતો, સામે નાનું આંગણું અને એક તરફ રસોડું, પરંતુ તેમાં આપનાપણું બહુ હતું. એવું લાગતું જાણે ઘરની દરેક વસ્તુમાં મહેનત અને પ્રેમ વસેલો હોય. અમે બંને મોડે સુધી બેસીને વાતો કરતા રહ્યા. ત્યારે જ મેં તેને પૂછ્યું કે તમારો નાનો ભાઈ રવિ લગ્નમાં કેમ ન આવ્યો? ત્યારે તે બોલ્યો કે તે હોસ્ટેલમાં રહે છે અને તેની પરીક્ષાઓ ચાલી રહી છે, એટલા માટે આવી શક્યો નહીં. પરંતુ થોડા દિવસો પછી તે આપણી સાથે રહેવા આવી જશે. મેં મનોમન વિચાર્યું કે જો પરીક્ષા પૂરી થવાની રાહ જોઈ લીધી હોત તો તે પણ લગ્નમાં સામેલ થઈ શકત. પરંતુ મેં કંઈ કહ્યું નહીં. ત્યારે તે હસીને બોલ્યો, શું વિચારી રહી છે? મેં જલ્દીથી કહ્યું, કંઈ નહીં, અને પછી મારી વાત બદલી નાખી. બીજી સવારે જ્યારે મારી આંખ ખુલી તો મેં જોયું કે રાજીવ મારા માટે નાસ્તો લઈને આવ્યો હતો. તેને કહ્યું, જલ્દીથી તૈયાર થઈ જા, આજે હું તને બહાર ફરવા લઈ જઈશ. તેની વાત સાંભળીને મને સારું લાગ્યું, કારણ કે મને લાગ્યું કે તે મારી ખુશીનું ધ્યાન રાખે છે. આમ બંને બહાર ગયા, એક મોટા રેસ્ટોરન્ટમાં જમ્યા. પછી તેમણે મને બજારમાં ફેરવી, મારા માટે કપડાં ખરીદ્યા, બંગડીઓ ખરીદી અને બીજી નાની મોટી વસ્તુઓ પણ અપાવી. આખો દિવસ તેની સાથે સમય વિતાવીને મને સારું લાગ્યું કે કદાચ મારી કિસ્મત સાથે જ સારી છે. સાંજે મેં પાછા ઘરે લોટ્યા અને ધીમે ધીમે હું એ ઘરમાં અને એ જિંદગીમાં ઢળવા લાગી. થોડા દિવસોમાં મેં ઘર અને રસોડાની બધી જવાબદારીઓ સંભાળી લીધી. રાજીવ સવારે વહેલો કામ પર નીકળી જતો અને ઘણીવાર મોડી રાત્રે લौटતો.
કારણ કે તેનું કામ જ એવું હતું. પરંતુ જ્યારે પણ તે ઘરે આવતો, તેના ચહેરા પર સ્મિત હતું અને તે સૌથી પહેલાં મને પૂછતો કે મારો દિવસ કેવો રહ્યો. આ રીતે દિવસો પસાર થવા લાગ્યા અને મારી નવી જિંદગીમાં ધીમે ધીમે ખુશ રહેવા લાગી. હવે ઘર પણ પોતાનું લાગવા માંડ્યું અને રાજીવની સાથે એક અપનાપણું અનુભવવા લાગ્યું. મને લાગવા માંડ્યું કે કદાચ ભગવાને મારા માટે સાચે જ એક સારો જીવનસાથી પસંદ કર્યો છે. પરંતુ મને બિલકુલ અંદાજો નહોતો કે મારી જિંદગી બહુ જલ્દી એક એવા વળાંક પર પહોંચવાની હતી જ્યાંથી બધું જ બદલાઈ જવાનું હતું. મારા લગ્નને હવે 2 મહિના થઈ ચૂક્યા હતા અને મેં મારા નવા ઘર અને મારી નવી જિંદગીને પૂરી રીતે અપનાવી લીધી હતી. હવે આ ઘર મને પારકું નહોતું લાગતું, પણ પોતાનું લાગવા માંડ્યું હતું. સવારે આંખ ખુલતા જ ઘરના કામોમાં લાગી જતી, આંગણું સાફ કરતી, રસોડું સંભાળતી, રસોઈ બનાવતી અને પછી આખા ઘરને સારી રીતે ગોઠવતી. રાજીવ પણ મારું બહુ ખ્યાલ રાખતો. તેને ઘરની સામેવાળી દુકાન પર પહેલાં જ કહી રાખ્યું હતું કે મારી પત્ની જ્યારે પણ અહીં આવે અને જે પણ સામાન માંગે તે આપી દેવો અને હિસાબ પોતાની ડાયરીમાં લખી લેવો. મહિનાના અંતમાં હું બધા પૈસા ચૂકવી દઈશ. એટલા માટે મને ક્યારેય કોઈ વસ્તુ માટે ચિંતા નહોતી કરવી પડતી. જ્યારે પણ ઘરમાં કોઈ વસ્તુની જરૂર હોય, હું સામેવાળી દુકાનેથી લઈ આવતી. ધીમે ધીમે દુકાનવાળો પણ મને ઓળખવા લાગ્યો હતો અને પૂછ્યા વગર સમજી જતો હતો કે મને શું જોઈએ છે. મહિના દરમિયાન હું બહુ વિચારીને ખર્ચ કરતી હતી. હું હંમેશા ફક્ત ઘરની જરૂરિયાતની વસ્તુઓ જ ખરીદતી હતી, કારણ કે નાનપણથી જ મેં એ જ શીખ્યું હતું કે જેટલું જરૂરી હોય એટલું જ ખર્ચ કરવું જોઈએ. એક દિવસ મહિનો પૂરો થયો તો રાજીવ દુકાનવાળાનો પૂરો હિસાબ ચૂકવીને ઘરે આવ્યો. તેના હાથમાં દુકાનવાળાની ડાયરી હતી. તે હસતા હસતા મારી પાસે બેસી ગયો અને બોલ્યો, અરે આ શું? ત્યાં તો આખા મહિનામાં ફક્ત ઘરનો સામાન જ લીધો જ, પોતાના માટે ક્યારેય કંઈ પણ નથી લીધું, ન કોઈ ચોકલેટ, ન બિસ્કિટ, ન મીઠાઈ, ન કોઈ બીજી વસ્તુ. આખરે એવું કેમ? મેં હસીને કહ્યું કે મને આ બધી વસ્તુઓનો બહુ શોખ નથી અને તેમ છતાં હું જેટલું જરૂરી હોય એટલું જ ખર્ચ કરું છું. મારી વાત સાંભળીને તે થોડીવાર સુધી મારી સામે જોતો રહ્યો. પછી બોલ્યો, પ્રિયા, તું હજી પણ પોતાને આ ઘરમાં મહેમાન સમજે છે કે શું? આ ઘર તારું છે અને મારી કમાણી પર તારો એટલો જ હક છે જેટલો મારો છે. તને જે સારું લાગે તે લીધું કર. જો તને કોઈ વસ્તુ પસંદ હોય તો તેને ખરીદવામાં વિચાર ન કર. મેં મારી જિંદગીના ઘણા વર્ષ એકલા વિતાવ્યા છે. હવે મારી જિંદગીમાં તું આવી ગઈ છે તો હું ઈચ્છું છું કે તને ક્યારેય કોઈ વસ્તુની કમી ન રહે. જો તને કંઈ જોઈતું હોય તો મને કહી દેજો, હું પોતે લઈ આવીશ. તેની વાતો સાંભળીને મારા ચહેરા પર સ્મિત આવી ગયું, કારણ કે તેની વાતોમાં દેખાવ નહોતો. તે સાચે જ મારું બહુ ધ્યાન રાખતો અને મને બહુ પ્રેમ કરતો. હું મનોમન ભગવાનનો આભાર માનતી કે તેમણે મને આટલો સારો જીવનસાથી આપ્યો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા અને અમારી જિંદગી બહુ સુકૂનથી ચાલવા લાગી. સવારે તે કામ પર નીકળી જતા અને હું ઘર સંભાળતી. સાંજે તેના આવવાની રાહ જોતી અને જ્યારે તે લौटતા તો ઘરમાં જાણે રોનક જ આવી જતી. તે આવતા જ સૌથી પહેલાં મને પૂછતા કે મારો દિવસ કેવો રહ્યો અને પછી અમે બંને બેસીને વાતો કરતા. મને તેની આદત બહુ પસંદ હતી, કારણ કે ભલે તે ગમે તેટલો થાકેલો કેમ ન હોય, તે મારા માટે સમય જરૂર કાઢતો હતો. પણ એક દિવસ કંઈક એવું થયું જેણે મારા મનમાં એક અજીબસી બેચેની પેદા કરી દીધી. તે દિવસે હું બજાર ગઈ. મને ઘર માટે શાકભાજી ખરીદવી હતી. બજારમાં હંમેશાની જેમ ઘણી ભીડ હતી. લોકો અહીં તહીં ફરી રહ્યા હતા. દુકાનદારો બૂમો પાડી રહ્યા હતા અને દરેક કોઈ પોતપોતાના કામમાં વ્યસ્ત હતું. હું શાકભાજી ખરીદી રહી હતી કે અચાનક મારી નજર રસ્તાના કિનારે બેઠેલા એક ભિખારી પર પડી. તેના કપડાં ફાટેલા, વાળ વિખરાયેલા અને ચહેરો ધૂળ માટીથી ભરેલો. પહેલી નજરે તે એક સાધારણ ભિખારી જ લાગતો હતો, પરંતુ ના જાણે કેમ તેને જોતા જ મારા કદમ ત્યાં જ અટકી ગયા. મને તેના ચહેરામાં કંઈક જાણીતું અજાણ્યું લાગ્યું. મેં ફરીથી ગૌરથી તેની તરફ જોયું અને ત્યારે જ મારા દિલના ધબકારા વધી ગયા, કારણ કે તે માણસ મને ઘણી હદ સુધી રાજીવ જેવો લાગતો હતો. હું પોતે પોતાના વિચારો પર હેરાન હતી કે આખરે એવું કેવી રીતે થઈ શકે. રાજીવ તો આ સમયે પોતાના કામ પર હશે, છતાંય મારી નજરો તે માણસ પરથી હટી નહોતી રહી. હું તેને સતત જોતી રહીને જેટલું વધારે જોતી એટલું જ મને લાગતું કે તેના ચહેરામાં રાજીવની ઝલક છે. હું પોતાને સમજાવી રહી હતી કે કદાચ આ મારો વહેમ છે, પરંતુ મારું મન માનવા તૈયાર નહોતું. તે ભિખારી ધીમે ધીમે ઊભો થઈને ચાલવા લાગ્યો. કેટલાક લોકો તેને પૈસા આપી રહ્યા હતા, કેટલાક લોકો જોયા વગર આગળ વધી રહ્યા હતા.
અને હું ના જાણે કેમ તેની પાછળ ચાલી પડી. હું તેનાથી થોડું અંતર રાખીને ચાલી રહી હતી જેથી તેને ખબર ન પડે કે હું તેનો પીછો કરી રહી છું. તે એક ગલી તરફ વળ્યો અને હું પણ તેની પાછળ ગઈ. પરંતુ જેવી હું એ ગલીના વળાંક સુધી પહોંચી તે અચાનક ગાયબ થઈ ગયો. મેં આજુબાજુ જોયું પરંતુ તે ક્યાંય નજરે ન પડ્યું. મને સમજ જ ન આવ્યું કે તે ક્યાં ગયો. થોડી વાર સુધી હું ત્યાં જ ઊભી રહી, પરંતુ જ્યારે તે ન મળ્યો તો હું પાછી ઘરે લોટી આવી. રસ્તાભર મારું મન બેચેન રહ્યું. વારંવાર તેના વિશે જ વિચારી રહી હતી કે આખરે માણસ કોણ હતો અને મને રાજીવ જેવો કેમ લાગતો. ઘરે પહોંચીને પણ મારું ધ્યાન કોઈ કામમાં નહોતું લાગી રહ્યું. હું રસોઈ બનાવી રહી હતી, પરંતુ મગજમાં એ જ વાત ઘૂમી રહી હતી. ક્યારેક લાગતું કે આ મારો ફક્ત વહેમ હતો, ક્યારેક લાગતું કે મેં સાચે જ કંઈક અજીબ જોયું છે. સાંજ ધીમે ધીમે રાતમાં બદલાઈ ગઈ અને હું રાજીવની રાહ જોવા લાગી. તે રાત્રે તે રોજ કરતાં ઘણી મોડો ઘરે આવ્યો. જેવો તેણે દરવાજો ખોલ્યો અને અંદર આવ્યો, તેના ચહેરા પર હંમેશાની જેમ જ સ્મિત હતું જે મને જોતા જ આવી જતું હતું. તેણે આવતા જ પૂછ્યું, પ્રિયા, તે જમી લીધું? મેં હામાં માથું હલાવ્યું, પરંતુ મારું ધ્યાન તેની વાતોમાં નહોતું. હું સતત તેના ચહેરાને જોઈ રહી હતી. કદાચ એ જાણવાની કોશિશ કરી રહી હતી કે ક્યાંક તે જ માણસ તો નહોતો ને જેને મેં બજારમાં જોયો. ત્યારે જ મેં તેને પૂછ્યું, આજે તમે ક્યાં હતા? તે હસીને બોલ્યો, મારે વળી ક્યાં હોવાનું હોય? પોતાના કામ પર હતો, જેવો કે રોજ હોઉં છું તેવો આજે પણ હતો. મેં તેની આંખોમાં જોતા પૂછ્યું, ક્યાંય બીજે પણ ગયા હતા કે શું? તેને એક પણ ક્ષણ વિચાર્યા વગર કહ્યું, ના, હું બીજે ક્યાં જઈશ? પછી તેણે સ્મિત સાથે પૂછ્યું, આખરે તું એવું કેમ પૂછી રહી છે? મેં જલ્દીથી મારી વાત બદલી નાખી અને કહ્યું, બસ એમ જ પૂછતી હતી. પછી હું જમવાનું પીરસવા ઊભી થઈ તો તે બોલ્યો, રહેવા દે, આજે હું બજારમાંથી જમીને આવ્યો છું. રસ્તામાં જરા મોડું થઈ ગયું હતું એટલે ત્યાં જ ખાઈ લીધું. એટલું કહીને તે પલંગ પર સૂઈ ગયા. થોડી જ વારમાં ઊંઘી પણ ગયા. પરંતુ તે રાત્રે મારી આંખોમાં ઊંઘ નહોતી. હું તેની તરફ જોઈ રહી હતી અને મારા મગજમાં વારંવાર એ જ ભિખારી ઘૂમી રહ્યો હતો. જેટલું હું એ વાતને ભૂલવા માંગતી એટલો જ તે ચહેરો મારી સામે આવી જતો હતો. હું પોતાને સમજાવી રહી હતી કે કદાચ આ ફક્ત મારો વહેમ છે, પરંતુ મારા દિલના કોઈ ખૂણામાં એક અજીબ સરખો ડર પેદા થઈ ગયો હતો. એવું લાગતું હતું કે જાણે કોઈ વાત મારાથી છુપાવવામાં આવી રહી હોય, અને મને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં નાની એવી ઘટના મારી જિંદગીનું સૌથી મોટું રહસ્ય બનીને સામે આવવાની હતી. રાજીવના પણ બહુ બધા સપના હતા. તે ઈચ્છતો હતો કે એક દિવસ અમારું પોતાનું મોટું ઘર હોય, ઘરની બહાર અમારી પોતાની ગાડી ઊભી હોય અને અમારે ક્યારેય પૈસાની ચિંતા ન કરવી પડે. તે અવારનવાર રાત્રે બેસીને પોતાના સપનાઓ વિશે મારી સાથે વાતો કરતો હતો અને હું પણ તેની વાતો સાંભળીને ખુશ થઈ જતી હતી, કારણ કે દરેક માણસની જેમ તેના પણ કેટલાક સપના હતા જેને તે પૂરા કરવા માંગતો હતો. પરંતુ તેની એક વાત મને હંમેશા અજીબ લાગતી, અને તે હતી તેના પૈસાનો હિસાબ. મને ક્યારેય સમજાતું જ નહોતું. ક્યારેક તે કહેતો કે આ મહિને કામ ઓછું મળ્યું છે અને પૈસા નથી બચ્યા, તો ક્યારેક અચાનક તેની પાસે એટલા પૈસા આવી જતા કે મને આશ્ચર્ય થવા લાગતું. હું ઘણીવાર તેને પૂછવા માંગતી, પરંતુ પછી વિચારતી કદાચ હું નકામી વધારે જ વિચારી રહી છું. એક દિવસ મહિનાનો આખરી સમય હતો. લાઇટ બિલ ભરાઈ ગયું, ઘરમાં કરિયાણું આવી ચૂક્યું હતું અને બાકીના જરૂરી ખર્ચા પણ પૂરા થઈ ચૂક્યા હતા. 2 દિવસ પહેલાં જ રાજુ મને કહી રહ્યો હતો કે આ વખતે તેની પાસે વધારે પૈસા નથી બચ્યા અને આવતા મહિના સુધી થોડું સંભાળીને ખર્ચ કરવો પડશે. મેં તેની વાત પર ભરોસો કરી લીધો, પરંતુ તે જ દિવસે જ્યારે હું તેના કપડાં ધોવા માટે કાઢી રહી હતી ત્યારે તેની પેન્ટના ખિસ્સામાંથી મને એક કાગળ મળ્યું. પહેલાં તો મેં વિચાર્યું કોઈ રસીદ હશે, પરંતુ જ્યારે મેં તેને ખોલીને જોયું તો મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. તે 60,000નો ચેક હતો. હું થોડી ક્ષણો સુધી તેને હાથમાં પકડીને ઊભી રહી ગઈ. મને સમજ જ ન આવ્યું કે આ શું છે. જો તેની પાસે પૈસા નહોતા તો પછી આ 60,000નો ચેક ક્યાંથી આવ્યો, અને તેને મને આના વિશે કેમ ન જણાવ્યું? મારા મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગ્યા. શું તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે? શું તેની જિંદગીમાં કંઈક એવું ચાલી રહ્યું છે જેના વિશે મને નથી ખબર? હું બહુ મોડે સુધી એ જ ચેકને જોતી રહી. પછી મેં ફેસલો કર્યો કે અત્યારે હું તેને કંઈ નહીં પૂછું. મેં તે ચેક પોતાની પાસે સંભાળીને રાખી લીધો અને વિચાર્યું કે કદાચ થોડા દિવસો પછી તે પોતે જ આના વિશે મારી સાથે વાત કરશે. પરંતુ દિવસો પસાર થતા ગયા અને તેને આ વિશે એક શબ્દ પણ ન કહ્યું. 2 દિવસ વીત્યા પછી એક અઠવાડિયું વીતી ગયું અને જોતજોતાં 15 દિવસ નીકળી ગયા, પરંતુ તેને ચેકનો ઉલ્લેખ સુધી ન કર્યો.
હવે મારા મનનો શંકા વહેમ વધુ વધવા લાગ્યો. દરેક દિવસે વિચારતી હતી કદાચ આજે તે કહેશે, પરંતુ એવું ક્યારેય ન થયું. પછી એક દિવસ સાંજે તે કામ પરથી ઘરે લોટ્યો તો ચહેરા પર હંમેશાની જેમ સ્મિત હતું, પરંતુ આ વખતે તેની આંખોમાં મને હલકીસી બેચેની દેખાઈ. તે થોડી વાર સુધી અહીં ત્યાં જોતો રહ્યો અને પછી અચાનક મારી પાસે આવીને બોલ્યો, પ્રિયા, શું તને મારી જેબમાંથી કંઈ મળ્યું હતું? તેનો આ સવાલ સાંભળીને મારું દિલ એક ક્ષણ માટે જોરથી ધબકી ઉઠ્યું, પરંતુ મેં મારા ચહેરા પર કંઈ જાહેર ન થવા દીધું અને સામાન્ય અવાજમાં કહ્યું, ના, તો મને તો કંઈ પણ નથી મળ્યું. તે થોડી ક્ષણો સુધી મારી સામે જોતો રહ્યો, પછી બોલ્યો, તે બરાબર જોયું હતું ને? મેં કહ્યું, હા, મેં સારી રીતે જોયું હતું. આખરે વાત શું છે? તમારું કંઈ ખોવાઈ ગયું છે કે શું? તે તરત બોલ્યો, ના, કંઈ નહીં, બસ એમ જ. મેં ફરી પૂછ્યું, જો કંઈ ખોવાયું નથી તો તમે શું શોધી રહ્યા હતા? તે હલકું સ્મિત આપતા બોલ્યો, અરે કંઈ નહીં, બસ એમ જ પૂછતો હતો. પણ તેણે પોતાની વાત બદલી નાખી, જેવી કે હંમેશા બદલી નાખતો. હું તેને જોતી જ રહી ગઈ, કારણ કે જ્યારે પણ હું તેને કોઈ એવો સવાલ પૂછતી જેનો જવાબ તે નહોતો આપવા માંગતો, તો તે બહુ પ્રેમથી વાતને ફેરવી દેતો. તેની આ જ વાત મને સૌથી વધુ મૂંઝવતી હતી. તે ક્યારેય ગુસ્સો નહોતો કરતો, ક્યારેય મારી સાથે ઊંચા અવાજે વાત નહોતો કરતો, પરંતુ એટલી નરમાશથી જવાબ આપતો કે સામેવાળો આગળ સવાલ જ ન કરી શકે. પરંતુ આ વખતે મારું મન માનવા તૈયાર નહોતું. મન સાફ અનુભવાઈ રહ્યું હતું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે. અને તે કોઈ નાની વાત નહોતી. તે રાત્રે પણ તે સામાન્ય રીતે જમીન સૂઈ ગયો, પરંતુ મારી આંખોમાં ઊંઘ નહોતી. હું છત તરફ જોતી રહીને વારંવાર 60,000નો ચેક મારી સામે ઘૂમતો રહ્યો. જો તે ચેક તેના કામનો હતો તો તેને મને કેમ ન જણાવ્યું? અને જો તે તેના કામનો નહોતો તો પછી તે તેની પાસેથી આવ્યો ક્યાંથી? આવી જ રીતે ધીમે ધીમે મને અનુભવવા લાગ્યું કે રાજુની જિંદગી એટલી સીધી નથી જેટલી દેખાય છે. દિવસમાં તે એક સાધારણ ટ્રક ડ્રાઈવર લાગતો, પરંતુ તેની આજુબાજુ કેટલીક એવી વાતો હતી જે આપસમાં બિલકુલ મેળ ખાતી નહોતી. ક્યારેક અચાનક પૈસા આવી જતા, ક્યારેક તે કહેતો કે તેની પાસે કંઈ નથી, ક્યારેક મોડી રાત્રે ઘરે આવતો અને ક્યારેક વિના કારણે વાતોને ટાળી દેતો. અને સૌથી મોટી વાત, તે ભિખારી જેને મેં બજારમાં જોયો હતો, તેનો ચહેરો આજે પણ મારા મગજમાંથી નહોતો નીકળ્યો. મને નહોતી ખબર કે આ બધી વાતોનો આપસમાં કોઈ સંબંધ છે કે નહીં, પરંતુ મારું દિલ વારંવાર કહી રહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક કોઈ બહુ મોટું રાજ છુપાયેલું છે. દુનિયામાં મારું પોતાનું કોઈ નહોતું. મારા માતા પિતા નાનપણમાં જ મને છોડીને ચાલ્યા ગયા. મામા મામીએ મને ઉછેરી, પરંતુ લગ્ન પછી મારી આખી દુનિયા ફક્ત રાજીવ જ હતો. હું તેને બહુ પ્રેમ કરતી અને તેના પર આંખ બંધ કરીને ભરોસો કરવા માંગતી હતી. હું એ વિચારી પણ નહોતી શકતી કે તે મને ધોકો આપી શકે છે, કે મારા ભરોસાને તોડી શકે છે. પરંતુ હવે મારી સામે એવા સવાલો ઊભા થઈ રહ્યા હતા જેનો જવાબ મને જોઈતો હતો. હું દરેક વખતે પોતાને સમજાવી દેતી કે કદાચ હું નકામી વધારે વિચારી રહી છું, પરંતુ પછી કોઈ નવી વાત સામે આવી જતી અને મારો શંકા વહેમ પહેલાં કરતાં વધુ ઊંડો થઈ જતો. અને તે રાત્રે મેં મારા મનમાં એક નિર્ણય કરી જ લીધો. હું હવે વધુ અંધારામાં નહોતી રહેવાની. ગમે તે થઈ જાય, હું એ વાતની ખબર મેળવીને જ રહીશ કે સચ્ચાઈ શું છે. આ 60,000નો ચેક ક્યાંથી આવ્યો? તે ભિખારી કોણ હતો અને રાજીવ મારાથી શું છુપાવી રહ્યો હતો? મેં નક્કી કરી લીધું કે હવે હું દરેક વાત પર ધ્યાન આપીશ, તેના આવવા જવાના સમય પર નજર રાખીશ, તેની વાતોને ધ્યાનથી સાંભળીશ અને જરૂર પડશે તો તેનો પીછો પણ કરીશ. કારણ કે હવે આ માત્ર એક શંકા નહોતી રહી, પરંતુ મારા જીવનનો સૌથી મોટો સવાલ બની ચૂક્યો હતો. અને જ્યાં સુધી મને આનો જવાબ નહીં મળી જાય, ત્યાં સુધી મને ચેન નહોતો મળવાનો. એક દિવસ રાજીવ મને પોતાની સાથે બજાર લઈ ગયો. તે દિવસે મારું મન પણ બહુ સારું હતું, કારણ કે ઘણા દિવસો પછી અમે બંને સાથે બહાર નીકળ્યા હતા. રસ્તામાં મેં વાતો કરતા રહ્યા, ક્યારેક તે મજાક કરતો તો ક્યારેક મને ચીડવતો અને હું હસવા લાગતી. અમે બંને રસ્તામાં એક દુકાન પરથી જ્યુસ લીધો અને ત્યાં જ ઊભા રહીને જ્યુસ પીવા લાગ્યા. ત્યારે જ મારી નજર સડકના કિનારે બીજી તરફ એક બહુ મોટી સૂટની દુકાન પર પડી. દુકાનના કાચની અંદર એક બહુ સુંદર સૂટ રાખેલો હતો. તેનો રંગ બહુ જ પ્યારો અને તેના પર એટલું સુંદર કામ થયેલું હતું કે મારી નજર તેના પર જ ટકી ગઈ. હું થોડી વાર સુધી તેને જોતી રહી, પછી મેં તરત જ રાજીવનો હાથ પકડીને કહ્યું, જુઓ ને, પેલો સૂટ કેટલો સુંદર છે, મને બહુ પસંદ આવી રહ્યો છે. રાજીવે પડતે તરફ જોઈને મુસ્કુરાઈને બોલ્યો, હા, સાચે જ બહુ સારો છે. પરંતુ તે પછી મેં પોતે જ કહ્યું કે રહેવા દો, એ તો બહુ મોંઘો હશે, આપણે લોકો બસ તેને જોઈને ખુશ થઈ શકીએ છીએ.
મારી વાત સાંભળીને તેને કંઈ ના કહ્યું, બસ મુસ્કુરાઈ દીધું. અને પછી અમે બંને આગળ વધી ગયા. થોડે દૂર જઈને અમે એક ચાટની દુકાન પર રોકાઈ ગયા. રાજુ બોલ્યો, આજે ચાટ ખાઈએ? ઘણા દિવસોથી નથી ખાધી. મેં પણ હા પાડી દીધી. અમે બંને ચાટનો ઓર્ડર આપવાના જ હતા. અચાનક તે બોલ્યો, અરે હું તો તેને 200 રૂપિયા આપવાનું જ ભૂલી ગયો. ઊભી રહે જણા, હું હમણાં જ આવ્યો. અને એટલું કહીને તે ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો. મને તેના જવાની દિશા જોઈને જ સમજાઈ ગયું કે તે ક્યાં જઈ રહ્યો છે. પરંતુ મેં તેને કંઈ ના કહ્યું અને એવો દેખાવ કર્યો જાણે મને કંઈ ખબર જ ન હોય. ત્યાં જ ઊભી રહીને તેની રાહ જોતી રહી. લગભગ 10-15 મિનિટ પછી તે પાછો આવ્યો. તેના હાથમાં એક મોટું પેકેટ હતું. તેણે આવતાની સાથે જ તે પેકેટ મારી તરફ લંબાવ્યું અને બોલ્યો, આ તારા માટે છે. મેં હેરાનીથી તેની તરફ જોયું અને પછી પેકેટ ખોલ્યું. તમારી આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેની અંદર એ જ સૂટ હતો જેને જોઈને હું થોડી વાર પહેલાં રોકાઈ ગઈ હતી. હું તેને જોઈને ખુશ પણ હતી અને હેરાન પણ. મેં તરત જ કહ્યું, અરે આ તો એ જ સૂટ છે જે મને પસંદ આવ્યો હતો, પરંતુ આ તો બહુ મોંઘો હશે. તું આ કેમ લઈ આવ્યો? રાજીવ હસીને બોલ્યો, અરે ના, એટલો પણ મોંઘો નહોતો, બસ 5000નો હતો. મેં તેની તરફ જોયું અને કહ્યું, 5000 પણ કંઈ ઓછા હોય છે કે? અને સાચું જણાવો, આ 5000નો તો બિલકુલ નથી લાગી રહ્યું. આનું કપડું જોવો, આના પર કેટલું સુંદર કામ થયું છે. આ તો તેનાથી પણ વધારે મોંઘો હશે ને? તું મારાથી જૂઠું બોલી રહ્યો છે? તેને તરત જ કહ્યું, ના સાચે જ 5000નો જ છે. તેમાં એક નાનું છેદ હતું એટલે દુકાનદારે ઓછા પૈસામાં આપી દીધો. હું તેની વાત સાંભળી રહી હતી, પરંતુ મને તેની વાત પર બિલકુલ ભરોસો નહોતો થઈ રહ્યો. મેં કહ્યું, સારું, ક્યાં છે કાણું? મને પણ તો બતાવો. તે તરત જ વાત ફેરવતા બોલ્યા, અરે છોડને બધું, ઘરે જઈને જોઈ લેજે. પહેલાં ચાટ ખાઈએ, પછી ઘરે જઈને મને આ સૂટ પહેરીને બતાવજે. હું સમજી ગઈ કે તે મને અસલી વાત જણાવવા જ નથી માંગતા. એટલા માટે મેં પણ વધારે દલીલ ન કરી અને વાત ત્યાં જ પૂરી કરી દીધી. પરંતુ મારા મનમાં એક વધુ સવાલ જોડાઈ ગયો હતો. અમે બંને ચાટ ખાઈને ઘરે પાછા આવી ગયા, પરંતુ આખા રસ્તે હું એ જ વિચારતી રહી કે એક સાધારણ ટ્રક ડ્રાઈવર જેની પાસે ક્યારેક તો મહિનાના અંતમાં પૈસા પણ નથી બચતા, તે આટલી સરળતાથી આટલો મોંઘો સૂટ કેવી રીતે ખરીદી શકે? માત્ર આ જ નહીં, છેલ્લા કેટલાય મહિનાઓથી મેં ઘણી એવી વાતો જોઈ હતી જે મને સમજાતી નહોતી. ક્યારેક તેની ખિસ્સામાંથી 60,000નો ચેક નીકળી આવતો, ક્યારેક તે કહેતો કે તેની પાસે પૈસા નથી, પછી અચાનક તે મોંઘી વસ્તુઓ ખરીદી લાવતો. હવે મને ખાતરી થવા લાગી કે તેની પાસે પૈસા માત્ર ટ્રક ચલાવવાથી નહોતા આવી રહ્યા. ક્યાંક ને ક્યાંક કોઈ બીજી વાત જરૂર હતી જે તે મારાથી છુપાવી રહ્યો હતો. પરંતુ એ વાત શું હતી એ હું અત્યાર સુધી જાણી શકી નહોતી. તે રાત્રે હું ઘણી મોડે સુધી આ જ વિચારતી રહી અને મનોમન નિર્ણય કર્યો કે હવે હું તેને સચ્ચાઈ જરૂર પૂછીશ. ભલે તે ખોટું માને નારાજ થાય, પરંતુ મારે સચ્ચાઈ જાણવી જ પડશે, કારણ કે તે માત્ર મારો પતિ નહોતો, પરંતુ મારી આખી દુનિયા હતો અને તેના વિશે અંધારામાં રહેવા નહોતી માંગતી. બીજા દિવસે બધું સામાન્ય હતું, પરંતુ મારા મનના સવાલો એવાને એવા જ બનેલા હતા. સાંજે જ્યારે તે કામ પર જવા લાગ્યો તો તે મારી પાસે આવ્યો અને બોલ્યો, પ્રિયા, આજે રાત્રે મને થોડું જરૂરી કામ છે, એટલે ઘરે પાછા ફરવામાં મોડું થઈ જશે. તું મારી રાહ ન જોતી સમયસર જમી લેજે અને પોતાનું ધ્યાન રાખજે. તેના અવાજમાં હંમેશાની જેમ પ્રેમ હતો, પરંતુ ખબર નહીં કે તે દિવસે મને તેના શબ્દો કંઈક અલગ લાગ્યા. જાણે તે મારાથી કંઈક કહેવા માંગતા હોય પરંતુ કહી ન શકતા હોય. તે દરવાજા સુધી ગયા, પછી અચાનક પાછા વળ્યા અને મુસ્કુરાતા બોલ્યા, હું બહાર જઈ રહ્યો છું અને તું મને ઘરે પણ નહીં લગાવે? હું હસી પડી અને બોલી, તમે પણ ને, જ્યારે પણ બહાર જાઓ છો ત્યારે એવી જ વાતો કરો છો, જાણે કે બહુ દૂર જઈ રહ્યા હો. તે થોડી ક્ષણો સુધી મને જોતા રહ્યા, પછી હળવી મુસ્કાન સાથે બોલ્યા, શું ખબર હું પાછો જ ન આવું? તેની વાત સાંભળીને મારું દિલ ધક થઈ ગયું. મેં તરત જ તેનો હાથ પકડી લીધો અને કહ્યું કે એવી વાતો તો ન કરો, મને બિલકુલ સારી નથી લાગતી. તમે સરખી રીતે જાઓ અને જલ્દી પાછા આવો, હું તમારી રાહ જોઈશ. તે મુસ્કુરાયા અને પછી મને ગળે લગાવી લીધી. થોડી ક્ષણો સુધી અમે બંને એમ જ ઊભા રહ્યા, પછી તે બહાર ચાલ્યા ગયા. હું દરવાજા પર ઊભી રહીને તેને જતા જોતી રહી જ્યાં સુધી તે મારી નજરોથી ઓઝલ ન થઈ ગયા. તેના ગયા પછી હું ઘરની અંદર આવી ગઈ, પરંતુ ખબર નહીં કેમ મારું મન બહુ બેચેન હતું, જાણે કોઈ અર્ધાણી ઘટના થવાની હોય. હું મારી જાતને સમજાવતી રહી કે હું નકામી વધારે વિચારી રહી છું, પરંતુ દિલ માનવા તૈયાર નહોતું. તે રાત્રે મેં નક્કી કરી લીધું કે જેવો રાજીવ પાછો આવશે હું તેને દરેક સવાલ પૂછીશ. હું તેને 60,000 વાળા ચેક વિશે જણાવીશ
હું તેને ભિખારી વિશે પૂછીશ જેને મેં બજારમાં જોયો હતો, અને હું તેને એ પણ પૂછીશ કે આખરે તેની પાસે આટલા બધા પૈસા આવે છે ક્યાંથી. હું વિચારી ચૂકી હતી કે હવે અમારી વચ્ચે કોઈ રહસ્ય નહીં રહે, પરંતુ મને બિલકુલ પણ અંદાજો નહોતો કે જે માણસની હું રાહ જોઈ રહી હતી તે રાત્રે ક્યારેય પાછો જ નહોતો આવવાનો, અને મારું જીવન થોડા જ કલાકોમાં હંમેશા માટે બદલાઈ જવાનું હતું. તેના ગયા પછી પણ હું મોડે સુધી દરવાજા તરફ જોતી રહી હતી. ખબર નહીં કેમ તે રાત્રે મારું મન બિલકુલ પણ શાંત નહોતું. એવું લાગી રહ્યું હતું કે જાણે કંઈક ખરાબ થવાનું હોય. પરંતુ પછી મેં મારી જાતને સમજાવી કે હું નકામી વધારે જ વિચારી રહી છું, અને પોતાના કામોમાં લાગી ગઈ. હું ઘરનું કામ કરતી રહી, રસોઈ બનાવી, વાસણ સાફ કર્યા, અને પછી તેના આવવાની રાહ જોવા લાગી. રાત ધીમે ધીમે વીતી રહી હતી, પરંતુ રાજીવના કોઈ પતા નહોતા. વારંવાર ઘડિયાળ જોઈ રહી હતી અને દરેક ગાડીનો અવાજ સાંભળીને દરવાજા તરફ જોવા લાગતી. ત્યારે જ અચાનક મારા ફોનની ઘંટી વાગી. સ્ક્રીન પર એક અજાણ્યો નંબર હતો. મેં ફોન ઉપાડ્યો તો બીજી તરફથી એક માણસનો ગંભીર અવાજ આવ્યો. તેને પૂછ્યું, શું તમે રાજીવના પત્ની પ્રિયા બોલી રહ્યા છો? મેં ગભરાઈને કહ્યું, જી હા, હું જ બોલી રહી છું. પણ તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. તે બોલ્યો કે હું પોલીસ સ્ટેશનથી બોલી રહ્યો છું. તમારા પતિનું બહુ જ ભયાનક એક્સિડન્ટ થઈ ગયું છે. તેમની ગાડીમાં આગ લાગી ગઈ હતી અને હાલત એટલી ખરાબ હતી કે તેમને બચાવી શકાયા નહીં. તેની વાત સાંભળતા જ મારા હાથમાંથી ફોન પડી ગયો. મને લાગ્યું કે જાણે મારી આખી દુનિયા એક પળમાં ખતમ થઈ ગઈ હોય. મારા કાનમાં અવાજો ગુંજી રહ્યા હતા, પરંતુ મને કંઈ સમજાતું નહોતું. હું જોર જોરથી રડવા લાગી. મારા શ્વાસ ઝડપી થઈ ગયા, અને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા શરીરમાંથી બધી તાકાત નીકળી ગઈ હોય. ગમે તેમ કરીને મેં મારી જાતને સંભાળી અને લોકોની મદદથી એ જ જગ્યાએ પહોંચી જ્યાં અકસ્માત થયો હતો. ત્યાં પહોંચીને જે મેં જોયું તે જોઈને મારું કાળજું ફાટી ગયું. આખી ગાડી બળી ચૂકી હતી. ચારે તરફ પોલીસવાળા ઊભા હતા અને લોકોની ભીડ જામી હતી. હું ત્યાં જ જમીન પર બેસીને રડવા લાગી. મને ખાતરી જ નહોતી થઈ રહી કે થોડા કલાકો પહેલાં જે માણસ મારી સામે ઊભો હતો, જે મારી સાથે હસીને વાતો કરી રહ્યો હતો, તે હવે આ દુનિયામાં નહોતો. થોડી જ વારમાં આ સમાચાર રાજીવના નાના ભાઈ રવિને પણ મળી ગયા. તે પણ ત્યાં પહોંચી ગયો. તેના ચહેરા પર દુઃખ હતું, પરંતુ ના જાણે કેમ મને તેનું દુઃખ કંઈક અજીબ લાગી રહ્યું હતું. જાણે તે રડી તો રહ્યો હોય, પરંતુ તેના આંસુ દિલથી ન નીકળી રહ્યા હોય. તે સમયે હું એટલી તૂટી ચૂકી હતી કે કોઈ વાત પર ધ્યાન આપવાની હાલતમાં નહોતી. બીજા દિવસે રાજીવના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા. હું તો આખો સમય બસ રડતી જ રહી. મને એવું લાગી રહ્યું હતું કે જાણે મારા જીવવાનું કારણ જ ખત્મ થઈ ગયું હોય. મારા માતા પિતા પહેલાંથી જ આ દુનિયામાં નહોતા. મામા મામી સાથે પણ મારો સંબંધ પહેલાં જેવો રહ્યો નહોતો, અને હવે રાજીવ પણ મને છોડીને ચાલ્યો ગયો. હું બિલકુલ એકલી પડી ગઈ. અંતિમ સંસ્કાર પછી રવિ મારી સાથે એ જ ઘરમાં રહેવા લાગ્યો, કારણ કે હવે મારો અને તેનો એકબીજા સિવાય કોઈ નહોતું. પરંતુ ખબર નહીં કેમ મન તે હંમેશા અજીબ જ લાગતું. રાજીવે મને જણાવ્યું હતું કે રવિ ભણે છે અને હોસ્ટેલમાં રહે છે, પરંતુ તેની ઘણી વાતો મને સમજાતી નહોતી. તે અવારનવાર મોડી રાત સુધી કોઈની સાથે ફોન પર વાત કરતો રહેતો. જેવી હું તેની પાસે પહોંચતી તે ફોન કાપી નાખતો. પહેલાં તો મેં આ વાતો પર ધ્યાન ન આપ્યું, પરંતુ ધીમે ધીમે મને લાગવા માંડ્યું કે તે મારાથી કંઈક છુપાવી રહ્યો છે. એક દિવસ હું રસોડામાં કામ કરી રહી હતી. ત્યારે જ મેં જોયું કે રવિ આંગણામાં ઊભો રહીને કોઈની સાથે ફોન પર વાત કરી રહ્યો છે. તેનો અવાજ ધીમો, પરંતુ કેટલાય શબ્દો મારા કાન સુધી પહોંચી ગયા. તે કહી રહ્યો હતો કે તમે ચિંતા ન કરો, બસ થોડી રાહ જુઓ. પહેલાં એક માણસને રસ્તામાંથી હટાવવાનો જ, પછી હું તમને અહીં લઈ આવીશ. તેની વાત સાંભળીને હું એકદમ રોકાઈ ગઈ. મારા હાથમાંથી ગ્લાસ લગભગ છૂટી જ ગયો હતો. હું સમજી જ ન શકી કે તે કોના વિશે વાત કરી રહ્યો છે. કોને રસ્તામાંથી હટાવવાની વાત કરી રહ્યો છે અને કોને અહીં લાવવાની વાત કરી રહ્યો છે. ચૂપચાપ ત્યાં જ ઊભી રહીને સાંભળવાની કોશિશ કરતી રહી, પરંતુ ત્યારે જ તેણે મને જોઈ લીધી અને તરત જ ફોન કાપી નાખ્યો. અને પછી એવો દેખાવ કરવા લાગ્યો કે જાણે કંઈ થયું જ ન હોય. હું પાછી મારા રૂમમાં આવી ગઈ, પરંતુ મારા મગજમાં તેની વાતો ઘૂમવા લાગી. તે રાત્રે હું સૂઈ ન શકી અને વારંવાર તેના જ વિશે વિચારતી રહી. પણ થોડા દિવસો પછી મને એક એવી બીજી વાત ખબર પડી જેણે મને પૂરી રીતે હેરાન કરી દીધી. એક દિવસ રવિ ઉતાવળમાં ઘરની બહાર નીકળ્યો અને પોતાનો ફોન રૂમમાં જ ભૂલી ગયો. ત્યારે જ તેના ફોન પર સતત કોલ આવવા લાગ્યા.
હું પહેલાં તો ફોનને અવગણતી રહી, પરંતુ જ્યારે વારંવાર કોલ આવવા લાગ્યા તો મેં સ્ક્રીન તરફ જોયું. ત્યાં એક છોકરીનું નામ લખેલું હતું. થોડી વાર પછી એક મેસેજ પણ આવ્યો જેમાં લખ્યું હતું, તું ક્યાં સુધી મને ત્યાં બોલાવીશ? હું હવે વધુ રાહ જોઈ શકું તેમ નથી. આ વાંચીને હું હેરાન રહી ગઈ, કારણ કે રાજીવ હંમેશા કહેતો કે રવિ હજુ ભણી રહ્યો છે અને તેનું ધ્યાન માત્ર પોતાના ભવિષ્ય પર છે, પરંતુ હવે મને લાગી રહ્યું હતું કે વાત કંઈક અલગ છે. ધીમે ધીમે મને ખબર પડી કે રવિના લગ્ન થઈ ચૂક્યા હતા અને તેને આ વાત મારાથી પણ છુપાવી અને પોતાના ભાઈ રાજીવથી પણ. તેને ક્યારેય ખુલીને આનો ઉલ્લેખ કર્યો નહોતો. હું એ વિચારીને હેરાન હતી કે આખરે એવી કઈ વજહ હતી કે તેને પોતાના લગ્નની વાત બધાથી છુપાવીને રાખી. જો તેની પત્ની હતી તો તે અહીં કેમ નહોતી રહેતી? મારા મનમાં એક પછી એક સવાલો ઉઠવા લાગ્યા અને હવે મને લાગવા માંડ્યું કે રાજીવનું મોત અને રવિનું રહસ્ય કદાચ કોઈને કોઈક રીતે આપસમાં જોડાયેલા છે, પરંતુ તે સમયે મારી પાસે કોઈ પાકો પુરાવો નહોતો. માત્ર શંકા હતી અને હું જાણતી હતી કે જ્યાં સુધી સચ્ચાઈ મારી સામે નથી આવી જતી ત્યાં સુધી મારે બહુ સંભાળીને રહેવું પડશે, કારણ કે હવે મને અહેસાસ થવા લાગ્યો હતો કે આ ઘરમાં માત્ર રાજીવના મોતનું દુઃખ જ નહીં, પરંતુ કોઈ બહુ મોટું રહસ્ય પણ છુપાયેલું છે જે ધીમે ધીમે મારી સામે આવવાનું હતું. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે મારું જીવન આટલી જલ્દી બદલાઈ જશે. રાજીવના મોત પછી મારા દિલમાં સવાલોનું એક તોફાન ઊભું થઈ ગયું, પરંતુ તે સવાલોનો જવાબ આપવા વાળું કોઈ નહોતું. હું અને રવિ એક જ ઘરમાં રહેતા, પરંતુ અમારી વચ્ચે લગભગ કોઈ વાત નહોતી થતી. તે પોતાના કામમાં વ્યસ્ત રહેતો અને હું મારી દુનિયામાં ખોવાયેલી રહેતી. ઘરમાં દરેક સમય એક અજીબસી શાંતિ છવાયેલી રહેતી. ક્યારેક જે ઘર હાસ્ય અને વાતોથી ભરેલું રહેતું, હવે તે મને કોઈ સુમસામ જગ્યા જેવું લાગવા માંડ્યું હતું. હું જ્યાં ખૂણાને જોતી ત્યાં મને માત્ર રાજીવની યાદ આવતી. ક્યારેક તેની મુસ્કાન યાદ આવતી, ક્યારેક તેની વાતો યાદ આવતી અને ક્યારેક તેના સપના યાદ આવતા. તે હંમેશા કહેતો કે એક દિવસ આપણે આપણું મોટું ઘર બનાવીશું, પોતાની ગાડી હશે અને આપણે બહુ ખુશ રહીશું. પરંતુ હવે તે પોતે જ મન વચલા રસ્તે છોડીને ચાલ્યો ગયો. હું કેટલાય કલાકો બેસીને તેના વિશે વિચારતી રહેતી, પોતાના સપનાઓ વિશે વિચારતી હતી, તેના અધૂરા વાયદાઓ વિશે વિચારતી હતી ને ટ્રક વિશે પણ વિચારતી હતી જેને તે જીવથી પણ વધારે પ્રેમ કરતો હતો. મને સમજાતું નહોતું કે આખરે મારું જીવન હવે કઈ દિશામાં જઈ રહ્યું છે અને મારે આગળ શું કરવું જોઈએ. સમય વીતી રહ્યો હતો, પરંતુ મારા ઘા રૂઝાવાનું નામ નહોતા લઈ રહ્યા. પછી એક દિવસ એવું થયું જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. તે દિવસે હું મારા રૂમમાં બેઠેલી હતી ત્યારે જ રવિ મારી સામે આવીને ઊભો રહી. તેના ચહેરા પર ગુસ્સો સાફ દેખાઈ રહ્યો હતો. તેણે મારી તરફ જોયું અને બહુ રૂખા અંદાજમાં બોલ્યો, તમે આ ઘરમાંથી નીકળી જાઓ. હું તેની વાત સાંભળીને હેરાઈ રહી. મેં કહ્યું, શું મતલબ? તેને કહ્યું કે હવે મારો ભાઈ આ દુનિયામાં નથી અને તમારો સંબંધ પણ માત્ર તેના લીધે જ હતો. હવે જ્યારે તે નથી રહ્યો તો આ ઘર પર તમારો કોઈ હક નથી. એટલા માટે સારું રહેશે કે તમે અહીંથી ચાલ્યા જાઓ. તેની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ મેં મારી જાતને સંભાળી અને તેને કહ્યું, જો તારે તારી પત્નીને આ ઘરમાં લાવી હોય તો લઈ આવ. મને તેનાથી કોઈ પરેશાની નથી, પરંતુ હું ક્યાંય જઈશ. આ દુનિયામાં મારું પોતાનું કોઈ નથી અને આ ઘર માત્ર તમારા ભાઈનું નહોતું, મારું પણ ઘર હતું. હું અહીં કોઈ ખૂણામાં રહી લઈશ. મને તમારા લોકોની જિંદગીમાં દખલ દેવાની કોઈ જરૂર નથી. પરંતુ રવિ પર મારી વાતોની કોઈ અસર ન થઈ. તે વધુ ગુસ્સામાં બોલ્યો, ના, હું તમને અહીં નહીં રહેવા દઉં. તમારી વજહથી અમારી પ્રાઇવેસી ખરાબ થશે અને સાચું કહું તો હું તમને આ ઘરમાં એક દિવસ પણ વધુ બરદાશ્ત નથી કરી શકતો. તેની વાતો તો મારા દિલને ચીડી રહી હતી. હું સતત તેને વિનંતી કરતી રહી, પરંતુ તે તો કંઈ સાંભળવા તૈયાર નહોતો. પછી અચાનક તેણે મારો હાથ પકડ્યો અને મને દરવાજા તરફ ઘસીટવા લાગ્યો. હું ડરી ગઈ. તેને કહી રહી હતી કે હું ના કર, પરંતુ તેની અંદર તો જાણે જરા ઇન્સાનિયત જ નહોતી બચી. તેને દરવાજો ખોલ્યો અને મને ઘરની બહાર ધક્કો મારી દીધો. અડધી રાતનો સમય હતો, ચારે તરફ અંધારું ફેલાયેલું હતું અને સડક લગભગ સુમસામ હતી. હું મારું સંતુલન ગુમાવી બેઠી અને જમીન પર પડવાની જ હતી ત્યારે જ કોઈએ પાછળથી આવીને મને પકડી લીધી. હું ડરીને પલટી તો જોયું કે એક પોલીસ અધિકારી મારી પાછળ ઊભો હતો. જો તે મને ના પકડત તો કદાચ હું બુરી રીતે જમીન પર પડી ગઈ હોત. પોલીસ અધિકારીએ મને સંભાળી અને પછી રવિ તરફ જોયું. તેની આંખોમાં સખ્તાઈ સાફ દેખાઈ રહી હતી. તેણે ગુસ્સામાં રવિને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? અને તું એક સ્ત્રીને અડધી રાતે આ રીતે ઘરની બહાર કેમ કાઢી રહ્યો છે?
રવિ થોડી ક્ષણો માટે ગભરાઈ ગયો અને તેના ચહેરાનો રંગ ઉડી ગયો, જ્યારે હું હજુ પણ સદમામાં ઊભી હતી, કારણ કે મને બિલકુલ અંદાજો નહોતો કે આ પોલીસ અધિકારી ત્યાં કેવી રીતે પહોંચ્યો. અને તેનાથી પણ મોટી વાત એ હતી કે તેની આંખોમાં મને એવું લાગી રહ્યું હતું કે જાણે તે મને પહેલાંથી જ ઓળખતો હોય. અને મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ રાત પછી મારા જીવનનું સૌથી મોટું સત્ય મારી સામે આવવાનું હતું. હું હજી પણ સડક પર ઊભી હતી અને સમજી નહોતી શકતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. ત્યારે જ મેં પોલીસ અધિકારીને પૂછ્યું, તમે આટલી રાતે અહીં શું કરી રહ્યા છો? ત્યારે તે રવિ તરફ જોતા બોલ્યો, હું તમારા ભાઈના કેસની તપાસ કરી રહ્યો છું અને એ જ સિલસિલામાં મને કેટલીક એવી વાતો ખબર પડી છે જેના વિશે મારે તમારા લોકો સાથે વાત કરવાની છે. પછી તેણે પોતાના હાથમાં પકડેલો એક સોનાનો સેટ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, આમને એક ગાડીમાંથી મળ્યો છે જે અકસ્માતમાં પૂરી રીતે બળી ચૂકી હતી. આ સેટ સુરક્ષિત બચી ગયો હતો અને આની સાથે જે કાગળ મળ્યો છે તેમાં તમારું નામ લખેલું છે. આ કદાચ તમારા માટે બનાવવામાં આવ્યો હતો. આ સાંભળતા જ હું હેરાન રહી ગઈ, કારણ કે મેં આ સેટ પહેલાં ક્યારેય નહોતો જોયો. રવિ પણ એક પળ માટે ગભરાઈ ગયો, પરંતુ તેણે તરત જ પોતાની જાતને સંભાળતા કહ્યું કે હું કાલે થાણે આવીને બધી વાત કરીશ. અને એટલું કહીને તે ઝડપથી ઘરની અંદર ચાલ્યો ગયો. દરવાજો બંધ કરી લીધો. હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારી પાસે આવી ક્યાંય જવાની જગ્યા નહોતી. ત્યારે જ તે પોલીસ અધિકારી મારી તરફ વળ્યો અને નરમ અવાજમાં બોલ્યો, મારું નામ રાજ છે. જો તમે ચાહો તો મારી સાથે મારા ઘરે ચાલી શકો છો. ત્યાં મારી મા અને મારી બહેન રહે છે. તમને ગભરાવાની કોઈ જરૂર નથી. હું થોડી ક્ષણો સુધી તેને જોતી રહી, પછી મેં વિચાર્યું કે આટલી રાતે હું બીજી ક્યાં જઈશ. એટલા માટે મેં તેની સાથે જવું જ યોગ્ય સમજ્યું. તે મને પોતાના ઘરે લઈ ગયો. ત્યાં પહોંચીને તેની મા અને તેની બહેને મારું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું. તેમણે મને કોઈ સવાલ ન કર્યો, પણ પહેલાં મને પાણી આપ્યું, પછી જમાડ્યું અને કહ્યું કે હવે કોઈ વાતની ચિંતા ન કર, તું સુરક્ષિત છે. તેમની વાતો સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા, કારણ કે રાજીવના મૃત્યુ પછી પહેલીવાર કોઈએ મારી સાથે આટલો અપનો ભાવ દેખાડ્યો હતો. જમ્યા પછી તેમણે મને રૂમમાં આરામ કરવા માટે મોકલી દીધી. પલંગ પર સૂતી તો ખરી, પણ મારી આંખોમાં ઊંઘ નહોતી. મગજમાં હજારો સવાલ ઘૂમી રહ્યા હતા. પછી ના જાણે ક્યારે મારી આંખ લાગી ગઈ. સવારે જ્યારે મારી ઊંઘ ઉડી તો કોઈનો મીઠો અવાજ મારા કાને પડ્યો. હું બેઠી થઈ જોયું તો કે રાજની બહેન મારી સામે ઊભી હતી, સ્મિત કરી રહી હતી. બોલી, દીદી ઉઠી જાઓ, તમારા માટે નાસ્તો લઈને આવી છું. તેના અવાજમાં એટલો અપનો ભાવ હતો કે મને લાગ્યું જાણે હું તેને ઘણા સમયથી જાણું છું. મેં હાથ મોં ધોયા અને તેની સાથે બેસીને નાસ્તો કર્યો. તે સતત મારી સાથે વાતો કરતી રહી, જેથી મારું મન થોડું હળવું થઈ જાય. થોડી વાર પછી રાજ પણ ત્યાં આવી ગયો. તેના ચહેરા પર ગંભીરતા હતી. તેણે ખુરશી ખેંચી અને મારી સામે બેસી ગયો. પછી બોલ્યો, મારે તમારી સાથે એક જરૂરી વાત કરવી છે. તેનો અવાજ સાંભળીને મારું દિલ ગભરાવા લાગ્યું. મેં ધીમેથી પૂછ્યું, કેવી વાત? ત્યારે તેને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, જે વાત હું તમને જણાવવા જઈ રહ્યો છું તેને સાંભળવી તમારા માટે સરળ નહીં હોય, પરંતુ તમારે સચ્ચાઈ જાણવી જોઈએ. હું ચૂપચાપ તેની તરફ જોવા લાગી. ત્યારે તે બોલ્યો, તમારા પતિ માત્ર ટ્રક ચલાવવાનું કામ નહોતા કરતા, તે કેટલાક ગેરકાયદેસર લોકોના સંપર્કમાં હતા અને કેટલી વાર એવા સામાન્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડતા હતા જેને કાયદેસર લઈ જવો ખોટો હતો. આ સાંભળતા જ મને એવું લાગ્યું કે જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી હોય. મેં તરત જ કહ્યું, ના, એવું ન હોઈ શકે. રાજીવ એવું ક્યારેય ન કરી શકે. તે બહુ સારા માણસ હતા. રાજે ધીમેથી કહ્યું, હું એ નથી કહી રહ્યો કે તે ખરાબ માણસ હતા, પરંતુ કેટલી વાર લોકો મજબૂરીમાં ખોટા રસ્તા પસંદ કરી લે છે. તેમની પાસે જે અચાનક પૈસા આવતા હતા તેનું કારણ આ જ હતું. તે માત્ર ટ્રક ચલાવવાથી આટલી કમાણી નહોતા કરી શકતા. હું સદબદ બેસી રહી ગઈ, કારણ કે અચાનક મારી સામે કેટલી જૂની વાતો સાફ થવા લાગી. 60,000નો ચેક, મોંઘા કપડાં, અચાનક આવતા પૈસા અને તેમના કેટલાય રહસ્યો જેના વિશે તે ક્યારેય ખુલીને વાત નહોતા કરતા. પછી રાજે તે સોનાનો સેટ મારી તરફ લંબાવ્યો અને બોલ્યો, આ સેટ તેમણે તમારા માટે બનાવડાવ્યો હતો, પોતાની કમાણીથી બનાવડાવ્યો હતો. તે કદાચ તમને કોઈ ખાસ દિવસે આપવા માંગતા હતા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, કારણ કે મને યાદ આવ્યું કે તે મને હંમેશા કહેતા કે એક દિવસ તે મને બહુ ખુશ રાખશે અને કદાચ આ તેમનો જ એ પ્રયત્ન હતો. પછી મેં ધીમેથી પૂછ્યું, પણ તેમની વસિયત વિશે શું? તે તો કહેતા હતા કે તેમણે બધું મારા નામે કરી દીધું છે.
રાજે માથું હલાવતા કહ્યું, ના, એવી કોઈ વસિયત અમને નથી મળી અને અત્યાર સુધીની તપાસમાં એવો કોઈ દસ્તાવેજ સામે નથી આવ્યો. બની શકે કે તેમણે ક્યારેય વસિયત બનાવી જ ના હોય અથવા તો કોઈનાથી તેને છુપાવી દીધી હોય, પરંતુ હાલમાં મારી પાસે તેનો કોઈ પુરાવો નથી. હું તો પૂરી રીતે તૂટી ચૂકી હતી. મને લાગી રહ્યું હતું કે જાણે જે જિંદગીને હું અત્યાર સુધી સાચું સમજતી રહી તે અડધી જૂઠ અને અડધા રહસ્યોથી ભરેલી હતી. પરંતુ મારા દિલની અંદર એક વાત હવે પણ વારંવાર ઉઠી રહી હતી કે જો રાજીવ સાચે જેવા લોકોના સાથે જોડાયેલા હતો તો પછી તેમનું એક્સિડન્ટ માત્ર એક અકસ્માત હતો કે પછી તેની પાછળ કોઈ બીજી સચ્ચાઈ છુપાયેલી હતી. મને બિલકુલ પણ અંદાજો નહોતો કે આ સવાલનો જવાબ મારી જિંદગીને એકવાર ફરી પૂરી રીતે બદલી નાખવાનો હતો. રાજે મને ભરોસો તો અપાવ્યો કે જે લોકો રાજીવની સાથે હતા અને જેમણે તેમને ખોટા રસ્તા પર ધકેલ્યા તે બહુ જલ્દી પકડાઈ જશે અને તે પોતે આ મામલાની પૂરી તપાસ કરી રહ્યો છે. તેણે મને કહ્યું કે તમે બિલકુલ પરેશાન ન થાઓ, સચ્ચાઈ જરૂર સામે આવશે. તેની વાત સાંભળીને મારા દિલને થોડી તસલ્લી મળી, કારણ કે પહેલીવાર મને લાગી રહ્યું હતું કે કોઈ છે જે સાચે જ રાજુ માટે ન્યાય અપાવવા માંગે છે. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો અને આ દરમિયાન રાજની માન તેની બહેન સાથે પણ મારી સારી દોસ્તી થઈ ગઈ. તે બંને મારું એટલું ધ્યાન રાખતી કે કેટલી વાર મને લાગતું કે જાણે હું મારા જ પરિવારની વચ્ચે છું. રાજીવના ગયા પછી જે ખાલીપો મારી જિંદગીમાં આવી ગયો હતો તેમણે પોતાના પ્રેમ અને અપોના ભાવથી થોડો ઓછો કરી દીધો. રાજના ઘરની બિલકુલ બાજુમાં એક નાનું ઘર હતું જે તેનું જ હતું. તે કેટલાય વર્ષોથી ખાલી પડ્યું હતું. એક દિવસ મેં રાજને કહ્યું કે હું તે ઘર ખરીદવા માંગુ છું. તેણે હસીને કહ્યું, જો તું લેવા માંગતી હોય તો મને કોઈ વાંધો નથી. એમ પણ અમે તેને વેચવા વિશે જ વિચારી રહ્યા હતા. મેં તેને કહ્યું, ઠીક છે, પછી હું તે ઘર ખરીદી લઉં છું. અને થોડા દિવસોમાં તે ઘર મારા નામે થઈ ગયું. મેં તેનું સમારકામ કરાવવાનું શરૂ કરી દીધું. દિવાલો સરખી કરાવી, છતનું સમારકામ કરાવ્યું અને આખા ઘરને નવું જેવું બનાવડાવી દીધું. જ્યાં સુધી કામ ચાલતું રહ્યું હું રાજના ઘરમાં જ રહેતી રહી, કારણ કે ત્યાં મને સુરક્ષા અને અપોન ભાવ બંને મળી રહ્યા હતા. એક દિવસ સાંજે રાજ મારી પાસે આવ્યા. તેના ચહેરા પર ગંભીરતા હતી. તે મારી સામે બેસી ગયા અને બોલ્યા, મારે તારી સાથે રાજીવના કેસ વિશે વાત કરવી છે. મારું દિલ ધડકવા લાગ્યું. મેં તરત જ પૂછ્યું, શું થયું? તેને ઊંડો શ્વાસ લીધો અને બોલ્યો, તે લોકો પકડાઈ ગયા જેમણે રાજીવને મારવાનો પ્રયત્ન કર્યો હતો અને જેમણે તેમના ટ્રકમાં આગ લગાવી હતી. આ કોઈ સાધારણ એક્સિડન્ટ નહોતો. તેમણે તેમની હત્યા કરી હતી, પછી તેને અકસ્માત દેખાડવાનો પ્રયત્ન કર્યો. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. આટલા દિવસોથી હું જે સચ્ચાઈની રાહ જોઈ રહી હતી તે આખરે સામે આવી ગઈ. મને દુઃખ પણ થયું અને સુકૂન પણ, કારણ કે હવે ઓછામાં ઓછું મને ખબર તો હતી કે રાજીવનું મોત માત્ર એક દુર્ઘટના નહોતી, પરંતુ તેની પાછળ કેટલાય લોકોનું ષડયંત્ર હતું. મેં રાજનો ધન્યવાદ કર્યો, કારણ કે જો ત્યાં કેસ આટલી ઈમાનદારીથી ના જોતો તો કદાચ ક્યારેય સચ્ચાઈ સામે ના આવત. તે રાત્રે ઘણા દિવસો પછી મને સુકૂનની ઊંઘ આવી. બીજા દિવસે મેં રાજને કહ્યું કે હું રાજીવના ટ્રકને ઠીક કરાવવા માંગુ છું. તે નવાઈ પામીને મારી તરફ જોવા લાગ્યો અને બોલ્યો, પણ તે ટ્રક તો લગભગ પૂરી રીતે બળી ચૂક્યો છે. તેને ઠીક કરાવવો સરળ નહીં હોય. મેં કહ્યું કે મને કોઈ ફરક નથી પડતો. ભલે ગમે એટલો સમય લાગે અને ગમે એટલા પૈસા લાગે, હું તેને ફરીથી પહેલાં જેવો જોવા માંગુ છું. કારણ કે તે માત્ર એક ટ્રક નહોતો, તે રાજીવનું સપનું હતું, તેમની ઓળખ હતો અને તેમની સૌથી વહાલી વસ્તુ. રાત થોડી ક્ષણ ચૂપ રહ્યો, પછી બોલ્યો, જો તું સાચે જ ઈચ્છતી હોય તો હું તારી સાથે ચાલીશ. અમે બંને તે ટ્રકને લઈને એક મોટા મિકેનિક પાસે ગયા. તેણે ટ્રકને ધ્યાનથી જોયો અને પછી બોલ્યો, કામ બહુ મુશ્કેલ છે, પૈસા પણ ઘણા બધા લાગશે અને સમય પણ ઘણો લાગશે. મેં વિચાર્યા વગર કહ્યું, કોઈ વાંધો નહીં, જેટલા પૈસા લાગે લગાવી દો, બસ તેને ઠીક કરી દો. પછી મેં તે ટ્રકની જૂની તસવીરો બતાવી જેથી તે તેને પહેલાં જેવો બનાવવાનો પ્રયત્ન કરી શકે. તેને કામ શરૂ કરી દીધું અને હું અવારનવાર જઈને તેનું કામ જોતી રહેતી. કેટલાક દિવસો પછી એક સાંજે રાજનીમાં મારી પાસે આવ્યા. તે મારી પાસે બેસી ગયા અને ધીમે ધીમે આમ તેમની વાતો કરવા લાગ્યા. પછી અચાનક તેમણે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યા, બેટા, હું તને એક વાત કહેવા માંગુ છું. મેં સ્મિત કરીને કહ્યું, જી માજી કહો ને, શું વાત છે? તે થોડી ક્ષણ સુધી ચૂપ રહ્યા, પછી બોલ્યા, બેટા, હું ઈચ્છું છું કે તું રાજ સાથે લગ્ન કરી લે. તેમની વાત સાંભળીને એકદમ ચૂપ થઈ ગઈ. મને સમજ જ ના આવ્યું કે હું શું કહું. તેમણે આગળ કહ્યું કે મને લાગે છે કે રાજ તને પસંદ કરે છે અને સાચું કહું તો મેં પણ તેની અંદર બહુ બદલાવ જોયો છે.
જ્યારથી તું તેની જિંદગીમાં આવી છે તે પહેલાં કરતાં વધારે ખુશ રહેવા લાગ્યો છે. પછી તેમણે ધીમેથી કહ્યું કે થોડા વર્ષો પહેલાં રાજની પત્નીનું અવસાન થઈ ગયું હતું. તે પોતાની પત્નીને બહુ પ્રેમ કરતો હતો, પરંતુ એક કાર એક્સિડન્ટમાં તે તેને હંમેશા માટે છોડીને ચાલી ગઈ. ત્યાર પછીથી રાજે ક્યારેય કોઈના વિશે નથી વિચાર્યું. તેને પોતાની જાતને માત્ર પોતાના કામ અને પોતાના પરિવાર સુધી સીમિત કરી લીધી. પરંતુ જ્યારથી તું આવી છે તેના ચહેરા પર ફરીથી સ્મિત લોટી આવ્યું છે. હું તેમની વાતો ચૂપચાપ સાંભળતી રહી. પછી મેં ધીમેથી કહ્યું, માજી, હું રાજીવને બહુ પ્રેમ કરતી હતી અને આજે પણ તેમને ભૂલી નથી શકી. મારા માટે આ નિર્ણય સરળ નથી. તેમણે મારા માથા પર હાથ ફેરવ્યો અને બોલ્યા, બેટા, હું તારા પર કોઈ દબાણ નથી નાખી રહી, માત્ર મારી વાત કહી રહી છું. નિર્ણય પૂરી રીતે તારો હશે. તું જેટલો સમય ચાહે લઈ શકે. મેં તેમને કહ્યું કે હું આના વિશે વિચારીને જણાવીશ. તેમણે હસીને હામાં માથું હલાવી દીધું અને ત્યાંથી ચાલ્યા ગયા. પરંતુ તે રાત્રે હું બિલકુલ ના સૂઈ શકી. હું પલંગ પર સૂતી સૂતી છતને જોતી રહી અને વારંવાર એ જ વાતો વિશે વિચારતી રહી કે એક તરફ રાજીવની યાદો હતી જેને હું ક્યારેય ભૂલી નહોતી શકતી, અને બીજી તરફ રાજ હતો જેને મારા સૌથી મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો, જેણે મને સહારો આપ્યો, મને સુરક્ષા આપી અને મારા માટે ન્યાય પણ અપાવ્યો. વારંવાર મારી જાતને એ જ સવાલ પૂછી રહી હતી કે શું કોઈ માણસને બીજી તક આપવી ખોટી હશે કે પછી આ રાજીવની યાદો સાથે બેવફાઈ હશે. અને આખી રાત આ જ સવાલોની વચ્ચે વીતી ગઈ, જ્યારે કે મને બિલકુલ અંદાજો નહોતો કે આવનારા દિવસોમાં મારું દિલ મને કઈ દિશામાં લઈ જવાનું હતું. સવાર થતાં જ મારા મનમાં ફરી જ વાતો ઘૂમવા લાગી જેના વિશે હું આખી રાત વિચારતી રહી. હું હજી પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી કે ત્યાં જ રાજની માં ફરીથી મારા ઘરે આવી ગયા. તેમણે પ્રેમથી મારા માથા પર હાથ ફેરવ્યો અને હસતા બોલ્યા, બેટા, મેં જે વાત કાલે કહી હતી તેના વિશે કંઈ વિચાર્યું? મેં થોડી ક્ષણ તેમની તરફ જોયું, પણ ધીમેથી હામાં માથું હલાવી દીધું. મારી વાત સાંભળતા જ તેમના ચહેરા પર ખુશી આવી ગઈ. તેમણે તરત જ મને ગળે લગાવી લીધી અને તેમની આંખોમાં પણ ખુશીના આંસુ હતા. કદાચ તે ઘણા સમયથી આ જ સાંભળવા માંગતા હતા. અને પછી બધું બહુ જલ્દી થયું. કોઈ પણ પ્રકારનો શોરબકોર ન થયો, ના કોઈ મોટી વિધિઓ થઈ, ના તો કોઈ દેખાડો કરવામાં આવ્યો. થોડા જ દિવસો પછી બહુ સાદગીથી મારા અને રાજના લગ્ન થઈ ગયા. લગ્નના દિવસે મારા દિલમાં કેટલાય પ્રકારની ભાવનાઓ હતી. હું ખુશ પણ હતી અને ભાવુક પણ, કારણ કે જિંદગી મને એક નવી શરૂઆતની તક આપી રહી હતી. લગ્ન પછી જ્યારે પહેલી રાત આવી તો અમે બંને રૂમમાં બેઠા હતા. રૂમમાં હળવી શાંતિ હતી અને હું થોડી અચકાવા પણ અનુભવી રહી હતી. ત્યારે જ રાજ મારી પાસે આવીને બેસી ગયા અને હસતા હસતા બોલ્યા, જો તું જેવી છે બિલકુલ તેવી જ રહે છે. તારે પોતાની જાતને બદલવાની કોઈ જરૂર નથી. હું ઈચ્છું છું કે તું હંમેશા તેવી જ સ્મિત કરતી રહે જેવી અત્યારે કરી રહી છે. તેની વાત સાંભળીને મારા ચહેરા પર હળવું સ્મિત આવી ગયું. પછી તે અચાનક બોલ્યા, અરે, હું તો તારા માટે લાવેલી ભેટ આપવાનું જ ભૂલી ગયો. હું નવાઈ પામીને તેની તરફ જોવા લાગી અને પૂછ્યું, કઈ ભેટ? તે બોલ્યા, ચાલ મારી સાથે બહાર આવીને જોઈ લે. પછી તે મારો હાથ પકડીને મને ઘરની બહાર લઈ ગયા. રાતનો સમય હતો અને બહાર હળવો પવન ચાલી રહ્યો હતો. જેવી હું બહાર પહોંચી મારી નજર સામે ઊભેલી એક વસ્તુ પર પડી અને હું થોડીક ક્ષણ માટે ત્યાં જ અટકી ગઈ. મારી સામે એ જ ટ્રક ઊભો હતો જેને હું ક્યારેય રાજીવની સૌથી વહાલી વસ્તુ કહેતી. એ જ ટ્રક જે અકસ્માતમાં બળી ગયો હતો. એ જ ટ્રક જેને મેં ફરીથી પહેલાં જેવો બનાવવાની જીદ કરી હતી. હવે તે બિલકુલ નવો લાગી રહ્યો હતો, જાણે ક્યારેય તેની સાથે કંઈ થયું જ ના હોય. તેને જોતાં જ મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું તેને બસ જોતી જ રહી ગઈ. મારા માટે તે ટ્રક માત્ર એક ટ્રક નહોતો, તે મારી યાદોનો હિસ્સો હતો. તેમાં રાજીવના સપના વસેલા હતા, તેમની મહેનત વસેલી હતી અને તેમનો પ્રેમ વસેલો હતો. હું રડી રહી હતી અને રાજ ચૂપચાપ મને જોઈ રહ્યા હતા. થોડી વાર પછી મેં તેની તરફ જોયું તો તે હળવું હસ્યા અને બોલ્યા, કદાચ તને લાગી રહ્યું હશે કે હું વિચારી રહ્યો છું કે તું તારા પહેલા પતિને યાદ કરીને રડી રહી છે. મેં તેની વાત સાંભળીને પણ તે તરત જ બોલ્યા, સાચું કહું તો હું એવું કંઈ નથી વિચારી રહ્યો. જો મને આનાથી પરેશાની હોત તો હું આ ટ્રકને ક્યારેય પણ ઠીક ના કરાવત. હું જાણું છું કે આ તારા માટે કેટલો ખાસ છે અને હું તારી યાદો સાથે લડવા નથી માંગતો. તેની વાતો સાંભળીને મારા દિલમાં તેના માટે સન્માન વધુ ગયું. હું તરત જ તેની પાસે ગઈ અને તેને ગળે લગાવી લીધા. મારી આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. મેં ધીમા અવાજે કહ્યું કે ધન્યવાદ. તેને હસતા કહ્યું, અરે, આ રીતે બહાર ઊભા રહીને કોઈ ધન્યવાદ નથી કરતું. અંદર ચાલ, નહીંતર કોઈ જોઈ લેશે. તેની વાત સાંભળીને હું હસી પડી
અને ઘણા દિવસો પછી દિલથી હસી હતી. પછી તે મારો હાથ પકડીને મને ઘરની અંદર લઈ ગયા. લગ્ન પછીનું જીવન બહુ શાંત અને સુકૂન ભર્યું હતું. રાજ ક્યારેય મારી પાસે કોઈ વાતની ફરિયાદ નહોતા કરતા. તેને ક્યારેય મારા પર કોઈ દબાણ ન નાખ્યો, ના તો મારી પાસે કોઈ એવી આશા રાખી જે હું પૂરી ના કરી શકું. તે હંમેશા મારી ભાવનાઓની ઇજ્જત કરતા અને મારી દરેક નાની મોટી જરૂરિયાતનો ખ્યાલ રાખતા. કેટલી વાર તો મને જણાવ્યા વગર જ તે મારી પસંદગીની વસ્તુઓ લઈને આવી જતા હતા. અને જ્યારે હું પૂછતી કે તમને કેવી રીતે ખબર પડી, તો તે બસ સ્મિત કરીને કહી દેતા કે જે લોકો દિલથી કોઈની પરવા કરે તેમને બધું જ ખબર પડી જાય છે. રાજની મા પણ મને પોતાની દીકરીની જેમ માનતા અને તેની બહેન પણ મને હંમેશા પોતાની સાથે રાખતી હતી. તે ઘરમાં મને ક્યારેય એ અનુભવ જ ન થયો કે હું કોઈ બીજા પરિવારનો હિસ્સો છું, બલકે એવું લાગતું કે જાણે હું હંમેશાથી ત્યાં જ હતી. અને ધીમે ધીમે જિંદગી ફરીથી સ્મિત કરવા લાગી. મારા જીવનમાં દુઃખ ઓછા થઈ ગયા અને ખુશીઓ વધવા લાગી. પરંતુ એક વાત ક્યારેય ના બદલાઈ અને તે હતી રાજીવની યાદ. હું આજે પણ તેમને નથી ભૂલી શકી. તેમની યાદ આજે પણ મારા દિલમાં જીવતી હતી. જ્યારે પણ હું તે ટ્રકને જોતી, મને તેમની વાતો યાદ આવી જતી, તેમના સપના યાદ આવી જતા અને તે રાત યાદ આવી જતી જ્યારે તેમણે મને કહ્યું હતું કે પોતાનું ધ્યાન રાખજે, હું જલ્દી જ પાછો આવીશ. જિંદગીએ મને આગળ વધતા શીખડાવી દીધું, પરંતુ કેટલાય લોકો એવા હોય છે જે ભલે આ દુનિયામાં રહે કે ના રહે, આપણા દિલમાં હંમેશા જીવતા રહે છે. રાજીવ મારા માટે એ જ લોકોમાંથી એક હતા અને કદાચ હંમેશા રહેશે. પરંતુ આજે હું એ પણ જાણતી હતી કે જ્યારે ઉપરવાળો કોઈનો સહારો છીનવે તો કોઈ બીજાને તેનો સહારો બનાવીને મોકલી પણ દે છે. અને મારી જિંદગીમાં તે સહારો રાજ હતો, જેને વિના કોઈ સવાલ કર્યા, વિના કોઈ ફરિયાદ કર્યા મને અપનાવી, મારી તૂટેલી જિંદગીને ફરીથી જોડી દીધી અને મને ફરીથી હસતા શીખડાવી દીધું. અને આજે હું મારા પરિવાર સાથે ખુશ હતી, સંતુષ્ટ હતી અને દરેક દિવસ ઉપરવાળાનો શુક્રિયા અદા કરતી કે તેમણે મને દર્દ પણ આપ્યું અને દર્દમાંથી બહાર નીકળવાની તાકાત પણ આપી. દોસ્તો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂરથી દબાવજો જેથી આગામી અપડેટ તમને સૌથી પહેલાં મળે. ધન્યવાદ.